નમસ્કાર અને ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે. અચ્છા, તમને શું લાગે છે કે પિતાના અવસાન પછી એમની જે જમીન મિલકત છે એ આપોઆપ જાતે જ તમારા નામે થઈ જાય છે? મોટાભાગના લોકો આવું જ માને છે, પણ જો તમે પણ આવું વિચારતા હો તો એક મિનિટ રોકાઈ જાઓ, કારણ કે આ એક બહુ જ મોટી ગેરસમજ છે અને હકીકત આનાથી સાવ અલગ છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ભૂલને સુધારીશું અને સાચી પ્રક્રિયા શું છે તે સમજીશું. ઓકે, તો હવે સવાલ એ થાય કે ચાલો માની લઈએ કે આ પ્રક્રિયા ન કરાવીએ તો, વારસાઈ નોંધ ન કરાવે તો શું થાય, શું ફરક પડે? વેલ, ફરક બહુ મોટો પડે છે. એના પરિણામો એટલા ગંભીર હોઈ શકે છે કે જેની આપણે કદાચ કલ્પના પણ ન કરી હોય. જુઓ, સૌથી પહેલી વાત, જો વારસાઈ નોંધ તમારા નામે ન હોય તો કાયદાકીય રીતે તમે એ જમીનના માલિક નથી. એટલે ભવિષ્યમાં તમારે એ જમીન વેચવી હોય તો નહીં વેચી શકો. એના પર કોઈ બેંક લોન લેવી હોય તો એ પણ નહીં મળે. અને સૌથી ખરાબ, સૌથી ચિંતાજનક વાત શું છે ખબર છે? મિલકતને લઈને ભાઈ પરિવારમાં જ ઝઘડા અને વિવાદો ઊભા થઈ શકે છે. અને પછી તો બસ કોર્ટ કચેરીના ધક્કા જ ખાવાના રહે. એટલે જ આ બધી જ મુશ્કેલીઓથી બચવું હોય તો આખી પ્રક્રિયાને સમજવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે આપણે ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આખરે આ વારસાઈ છે શું અને એને કાયદેસર રીતે કરાવી શા માટે આટલી બધી જરૂરી છે. એકદમ સાદા શબ્દોમાં કહું તો વારસાઈ એટલે શું? એક સરકારી કાનૂની પ્રક્રિયા છે. જ્યારે કોઈ જમીન માલિકનું અવસાન થાય છે ત્યારે એમની જે મિલકત છે એને એમના કાયદેસરના વારસદારોના નામે સરકારી રેકોર્ડમાં ચડાવવાની પ્રક્રિયા. બસ આટલું જ. ગુજરાતમાં આ કામ મહેસૂલ વિભાગ એટલે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. અને આ જે ફેરફાર થાય છે ને એની નોંધ જમીનના 7 બારા અને 8 આના ઉતારામાં કરવામાં આવે છે, જેને આપણે સામાન્ય ભાષામાં વારસાઈ નોંધ પડાવી કહીએ છીએ, અથવા અંગ્રેજીમાં કહીએ તો મ્યુટેશન એન્ટ્રી. હવે એક સવાલ એ પણ થાય કે આ પ્રક્રિયા ક્યારે કરવી? શું એની કોઈ સમયમર્યાદા છે? તો જુઓ, કાયદામાં આમ તો કોઈ ચોક્કસ સમયમર્યાદા નથી આપી, પણ મારી સલાહ માનો તો વ્યવહારિક રીતે મૃત્યુ પછી તરત જ, અથવા તો બહુ તો થોડા મહિનામાં જ આ પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. જેટલો વિલંબ કરશો, ભવિષ્યમાં એટલી જ વધારે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ચાલો, તો હવે પ્રક્રિયાના સૌથી મૂળભૂત અને મહત્વના ભાગ પર આવીએ. સૌથી પહેલાં તો એ સમજવું પડે કે કાયદેસર વારસદારો કોને ગણવામાં આવે છે, અને બીજું, આખી પ્રોસેસ માટે કયા ડોક્યુમેન્ટ્સ તમારે તૈયાર રાખવા પડશે. આપણે હિન્દુ વારસા અધિનિયમ 1956 પ્રમાણે વાત કરીએ તો પ્રથમ હકના વારસદારો કોણ? એમાં આવે મૃતકની પત્ની, એમના પુત્રો, એમની પુત્રીઓ અને એમની માતા. હવે અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપજો. કાયદાની નજરમાં દીકરીનો હક દીકરા જેટલો જ છે, બરાબર? આપણા સમાજમાં સૌથી મોટી ભૂલ જ અહીં થાય છે. લોકો દીકરી પરણીને સાસરે ગઈ એટલે એનું નામ ઉમેરતા જ નથી. પણ યાદ રાખજો, આ માત્ર એક સામાજિક ભૂલ નથી, આ કાયદાકીય રીતે પણ ખોટું છે. અને ભવિષ્યમાં આ એક નાની ભૂલ બહુ મોટા વિવાદનું કારણ બની શકે છે. ઓકે, તો પ્રોસેસ શરૂ કરતા પહેલાં એક ચેકલિસ્ટ બનાવી લો અને ખાતરી કરી લો કે આ બધા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે તૈયાર છે. સૌથી પહેલાં મૃતકનો મરણનો દાખલો, બીજું પેઢીનામું, ત્રીજું જેટલા પણ વારસદારો છે એ બધાના ઓળખના પુરાવા, જેમ કે આધાર કાર્ડ કે રેશન કાર્ડ, ચોથું જે જમીનની વારસાઈ કરવાની છે એના 7 બારવા અને 8 આના ઉતારા, અને હા, પાંચમું, જો કોઈ વારસદાર પોતાનો હક જતો કરતો હોય તો એમનું સંમતિ સોગંદનામું, જેને આપણે હક જતો કર્યાનું સોગંદનામું પણ કહીએ છીએ. આ બધા ડોક્યુમેન્ટ્સમાં જો કોઈ એક સૌથી અગત્યનો ડોક્યુમેન્ટ હોય તો એ છે પેઢીનામું. હવે આ પેઢીનામું છે શું? એ મૃતક વ્યક્તિના જેટલા પણ જીવિત વારસદારો છે એ બધાની એક ઓફિશિયલ એટલે કે સત્તાવાર યાદી છે. આ યાદી ગામના તલાટી કે મંત્રીની સામે 2 પંચોની હાજરીમાં તૈયાર કરવામાં આવે છે. અને એક વાત ગાંઠ બાંધી લેજો, પેઢીનામા વગર વારસાઈની પ્રક્રિયા 1 ઇંચ પણ આગળ વધી શકે નહીં. ચાલો, ડોક્યુમેન્ટ્સની વાત તો થઈ ગઈ. હવે આપણે એક્ચ્યુઅલ પ્રોસેસ પર આવીએ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે તમે ઘરે બેઠા જ આની ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો. ગુજરાત સરકારે હવે આખી પ્રક્રિયા ખરેખર ખૂબ જ સરળ બનાવી દીધી છે. તો સૌથી પહેલું સ્ટેપ, તમારે ગુજરાત સરકારના NEROR પોર્ટલ પર જવાનું છે. ત્યાં તમને IORA નામનો એક ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરો. અંદર જઈને નવી અરજી પસંદ કરો અને એમાં વારસાઈનો વિકલ્પ સિલેક્ટ કરો. હવે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને એ OTPથી વેરીફાઈ થશે. એ પછી તમારે જમીનની વિગતો ભરવાની છે. જિલ્લો, તાલુકો, ગામ અને તમારો ખાતા નંબર. બધું બરાબર ભરાઈ જાય પછી
તમારા પેઢીનામામાં જેટલા પણ વારસદારોના નામ છે એ બધા એક પછી એક ઉમેરવાના છે. અને છેલ્લે આપણે જે ડોક્યુમેન્ટ્સની વાત કરી એ બધાની PDF ફાઇલ બનાવીને અપલોડ કરી દો અને અરજી સબમિટ કરી દો. બસ આટલું જ. ઓકે, તો તમે ઓનલાઈન અરજી તો કરી દીધી, પણ હવે શું? શું તરત જ નામ રેકોર્ડ પર ચડી જશે? ના, ઘણા લોકોને એવું જ લાગે છે, પણ એવું નથી હોતું. આ પછી એક આખી સરકારી કાર્યવાહી શરૂ થાય છે. ચલો હવે એને સમજીએ. જેવી તમારી અરજી સબમિટ થશે એટલે મહેસૂલ વિભાગ સૌથી પહેલા એક જાહેર નોટિસ બહાર પાડશે. આ નોટિસને કહેવાય છે 135(d)ની નોટિસ. આ નોટિસ બહાર પડ્યા પછી 30 દિવસનો સમયગાળો આપવામાં આવે છે. શા માટે? જેથી જો કોઈને પણ આ વારસાઈ સામે વાંધો હોય તો એ પોતાનો વાંધો રજૂ કરી શકે. હવે જો આ 30 દિવસમાં કોઈનો પણ વાંધો ન આવે તો સર્કલ ઓફિસર તમારા બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરશે અને અરજીને મંજૂરી આપી દેશે. અને એકવાર મંજૂરી મળી ગઈ એટલે સમજો કામ પૂરું. નવા 7/12ના ઉતારામાં બધા જ વારસદારોના નામ દાખલ થઈ જશે. આપણે જે 135(d)ની નોટિસની વાત કરી એ ખરેખર બહુ મહત્વની છે. આ એક જાહેર નોટિસ છે જે અરજીમાં જણાવેલા તમામ વારસદારોને તો મોકલાય જ છે, પણ સાથે સાથે જે તે ગામની ગ્રામ પંચાયતને પણ મોકલવામાં આવે છે. આનો મુખ્ય હેતુ એક જ છે, પારદર્શિતા. જેથી જો કોઈ બીજા વ્યક્તિને પણ જે વારસદાર નથી પણ પોતાનો હક દાવો કરે છે એને વાંધો ઉઠાવવો હોય તો એ 30 દિવસની અંદર રજૂ કરી શકે. આ એક ખૂબ જ મહત્વનું કાયદાકીય પગલું છે. સારું, અત્યાર સુધી તો આપણે બધી સીધી અને સરળ પ્રક્રિયાની વાત કરી, પણ હંમેશા બધું સીધું નથી હોતું. ક્યારેક એવું પણ બને કે તમારી અરજી નામંજૂર થઈ જાય અથવા કોઈ વાંધા અરજી દાખલ કરી દે. તો આવા સમયે શું કરવું એ જાણવું પણ એટલું જ જરૂરી છે. સામાન્ય રીતે અરજી નામંજૂર થવાના 4 મુખ્ય કારણો હોઈ શકે છે. ચાલો એક પછી એક જોઈએ. પહેલું કારણ, પેઢીનામું ખોટું હોય. જો આવું હોય તો સિમ્પલ છે, પેઢીનામું સુધરાવીને ફરીથી અરજી કરો. બીજું કારણ, તમે જે ડોક્યુમેન્ટ્સ આપ્યા છે એમાં કોઈ ભૂલ હોય અથવા એ મેચ ન થતા હોય તો તમારે સાચા દસ્તાવેજો ફરીથી જમા કરાવવા પડશે. ત્રીજું, કોઈએ કાયદેસર વાંધો ઉઠાવ્યો હોય તો પછી મામલો મામલતદાર કોર્ટમાં જશે અને એની કાર્યવાહી પ્રમાણે ચાલવું પડશે. અને ચોથું કારણ છે, જો એ જમીન પર પહેલેથી જ કોઈ બીજો કોર્ટ કેસ ચાલતો હોય તો જ્યાં સુધી એ કેસનો ફાઇનલ ચુકાદો ન આવે ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. હવે માની લો કે પેલી 30 દિવસની નોટિસના સમયમાં કોઈએ વાંધા અરજી દાખલ કરી દીધી, તો શું થશે? તો તરત જ આખી વારસાઈની પ્રક્રિયા ત્યાં જ અટકી જશે અને આ કેસને ખાસ રજિસ્ટરમાં નોંધવામાં આવશે, જેને કહેવાય છે વિવાદ રજિસ્ટર. અહીંથી કેસ સીધો તાલુકા કક્ષાની મહેસૂલી કોર્ટ એટલે કે મામલતદારની કોર્ટમાં જશે. ત્યાં પછી બંને પક્ષોને સાંભળવામાં આવશે, પુરાવા જોવામાં આવશે અને એના આધારે મામલતદાર સાહેબ પોતાનો આખરી નિર્ણય આપશે. તો હવે આપણે આખા વિશ્લેષણના અંત તરફ છીએ. ચાલો જતાં જતાં હું તમને કેટલીક સામાન્ય ભૂલો વિશે જણાવી દઉં જે લોકો વારંવાર કરે છે અને આ ભૂલોથી બચવા માટે કઈ કાનૂની સલાહ હંમેશા ધ્યાનમાં રાખવી. આ 4 ભૂલો તો ક્યારેય ન કરતા. પહેલી અને સૌથી મોટી ભૂલ, દીકરીઓનું નામ સામેલ ન કરવું. બીજી, ખોટું અથવા અધૂરું પેઢીનામું બનાવવું. ત્રીજી ભૂલ, 135(d)ની નોટિસ આવે ત્યારે એને હળવાશથી લેવી અથવા અવગણવી. અને ચોથી અને સૌથી અગત્યની સલાહ, જો મામલો થોડો પણ જટિલ હોય, પરિવારમાં થોડો પણ વિવાદ હોય તો ક્યારેય વકીલની સલાહ લીધા વગર આગળ ન વધવું. હંમેશા યાદ રાખજો, આ બધી નાની નાની દેખાતી ભૂલો તમારા કેસને વર્ષો સુધી કોર્ટમાં લટકાવી શકે છે. એક વાત હંમેશા યાદ રાખજો, સાચું અને સમયસરનું કાનૂની માર્ગદર્શન જ તમારા પરિવારના મિલકતના હકોને સુરક્ષિત કરવાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક અને શેર કરો, જેથી બીજાને મદદ મળે. જો તમારા કોઈ પ્રશ્નો હોય તો મને કોમેન્ટ્સમાં જણાવજો અને હું ચોક્કસપણે જવાબ આપીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગામી વિડીયોમાં આવા જ વિષય સાથે